નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાંથી જે વિડીયો નીચે લિંક મૂકેલ છે ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતી અંતર્ગત નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન ફોર્મ મંગાવવામાં આવ્યા છે। ત્યારે તેની વચ્ચે રાજ્યભરની તમામ અપર પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં મહેકમ મુજબ ભાષાના શિક્ષકોની કેટલી જગ્યા ભરેલી છે અને કેટલી જગ્યાઓ ખાલી છે તેની વિગતો મંગાવવામાં આવી છે। આથી ભાષાના વિદ્યા સહાયકની ભરતીમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે। મિત્રો, થોડાક દિવસ અગાઉ એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને ભાષામાં જે વિષય છે હિન્દી છે, અંગ્રેજી છે અને ગુજરાતી, સંસ્કૃત અને વિષયવાર જગ્યાઓ મંગાવવામાં આવેલી હતી। ઘણા ઉમેદવારો મૂંઝવણમાં હતા કે હવે વિષયવાર જગ્યાઓ કેમ મંગાવાય છે। પહેલાં જનરલ મંગાવવામાં આવતી ભાષાની હતી અને હવે વિષયવાર હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી। તો આનું મુખ્ય કારણ એ છે કે ભાષાના શિક્ષકોની જગ્યાઓ વધારે આવવાની શક્યતા રહેલી છે। આની અંદર સ્પષ્ટ એવું લખવામાં આવેલું છે। એટલે એ પરિપત્ર એટલા માટે કરવામાં આવ્યો હશે કે ભાષાની જે જગ્યાઓ છે એમાં વધારો કરવામાં આવશે। દરેક વખતે ભાષાની જગ્યાઓ ખૂબ જ ઓછી આવતી હતી। આ વખતે છે ભાષાની જગ્યાઓ વધારે આવવાની શક્યતાઓ રહેલી છે। સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન કરતાં ભાષાની જગ્યાઓ વધુ આવી શકે છે। આજના વિડીયોમાં બસ આટલું, મળશું નેક્સ્ટ વિડીયોમાં।